આપણે જેવા કર્મ કરશું એવા જ ફળ પ્રાપ્ત થશે. આવી કહેવત તમે બધાએ ઘણી વખત તમારા જીવનમાં સાંભળી હશે. પરંતુ શું તમે દિલથી માનો છો કે સારા કર્મોનું ફળ સારું જ હોય છે? તમને અંદરથી કોઈ સ્પષ્ટ ઉત્તર નહીં મળી રહ્યો હોય, કેમ કે આપણે આપણી આસપાસ ઘણા બધા એવા લોકોને જોઈએ છીએ જેઓ જીવનભર સારા કર્મો કરતા રહે છે, તો પણ તેમને સારા ફળની પ્રાપ્તિ નથી થતી. એક ખેડૂત ખૂબ મહેનત કરીને પોતાના ખેતરમાં અનાજ ઉગાડે છે. જ્યારે તેનો પાક તૈયાર થાય છે ત્યારે જ વરસાદ પડે છે અને વરસાદના લીધે તેમનો બધો પાક નષ્ટ થાય છે. આનાથી તો એવું જ સાબિત થાય છે કે જે મહાપુરુષોએ આવું કહ્યું છે કે સારા કર્મોનું ફળ સારું જ હોય છે, કદાચ તે મહાપુરુષ ખોટા હશે કે પછી આપણે કર્મોના લેખાજોખા સમજી નથી શકતા. પરંતુ તમે ચિંતા ન કરો, કેમ કે આજની કહાની સાંભળ્યા બાદ કર્મો વિશે તમારા વિચાર, તમારી દ્રષ્ટિ એકદમ સ્પષ્ટ થઈ જશે. કહાની અંત સુધી સાંભળ્યા બાદ પણ કદાચ તમારા મનમાં કર્મો વિશે કોઈ સવાલ રહી જાય તો તમે કોમેન્ટમાં જરૂર પૂછજો, કેમ કે તમારા સવાલ જ અમને ચિંતન કરવા માટે પ્રેરણા આપે છે. જૂના જમાનાની વાત છે. એક ગામમાં ઉદય અને સંજય નામના બે ભાઈ રહેતા હતા. આખું ગામ જાણતું હતું કે આ બંને ભાઈઓ કહેવા માટે જ ભાઈઓ હતા, પરંતુ ભાઈઓ જેવો પ્રેમ આ બંનેમાં હતો નહીં. ઉદય મોટો હતો અને તે સંજય કરતા ખૂબ ચાલાક હતો. તેમણે સંજયના ભાગની ખેતીવાડીની જમીન પણ પોતે લઈ લીધી હતી. એટલા માટે સંજયના પરિવારને ખૂબ દુઃખભર્યા દિવસો વિતાવવા પડતા હતા. સંજયની પત્ની હંમેશા બીમાર રહેતી હતી અને તેમની પાસે તેના ઈલાજ માટે પણ પૈસા નહોતા. અને સંજય પોતાના ભાઈ ઉદય કરતા ખૂબ સરળ સ્વભાવનો વ્યક્તિ હતો. કોઈ દિવસ કોઈની સાથે ખરાબ વર્તન કરતો નહોતો, પરંતુ તેના મનમાં હંમેશા એક સવાલ ઉઠ્યા કરતો કે હું કોઈનું ખરાબ નથી કરતો, કોઈના વિશે ખરાબ વિચારતો પણ નથી, તો પણ મારી સાથે આવું કેમ થાય છે? કેમ મારી પત્ની હંમેશા બીમાર રહે છે? કેમ મારી પાસે એટલું પણ ધન નથી કે હું મારી પત્નીનો ઈલાજ કરાવી શકું અને અમારું જીવન સારી રીતે જીવી શકું? કેમ મને મારા કર્મોનું ફળ નથી મળતું? મારો ભાઈ આટલો ખરાબ છે, આટલો ચાલાક છે, તો પણ તે હંમેશા મોજમાં રહે છે. તેમને તો કોઈ પરેશાની આવતી નથી. એટલે એ વિચારવા લાગ્યો કે કદાચ ખરાબ કર્મોનું ફળ સારું મળતું હશે અને સારા કર્મોનું ફળ સારું નહીં મળતું હોય. ત્યારબાદ ધીરે ધીરે આવી શંકા તેના મનમાં ઘર કરવા લાગી અને તેના ગામથી થોડા દૂર એક સંન્યાસી એક કુટીર બનાવીને રહેતા હતા. જ્યારે તે સંન્યાસી ગામમાં ભિક્ષા માંગવા આવતા તો તે એક જ વાત કહેતા કે જે તમે કરો એ તમારા કર્મ અને મેં કર્યું એ મારા કર્મ. સંજયને આ વાતનો અર્થ સમજાતો નહોતો અને એક દિવસ તે ખૂબ ચિંતામાં ડૂબેલો હતો. ત્યારે તેના કાનમાં આવા જ શબ્દો સંભળાયા કે જે તમે કરો એ તમારા કર્મ અને જે મેં કર્યું એ મારા કર્મ. જ્યારે આ શબ્દો સંજયના કાનમાં સંભળાયા એટલે તે ગુસ્સે થયો અને તેમણે ગુસ્સામાં પેલા સંન્યાસીને કહ્યું કે હે મહાત્મા, તમે હંમેશા એક જ વાતનું રટણ કર્યા કરો છો જેનો કોઈ મતલબ નથી. કદાચ તમારી વાત સત્ય હોય તો હું મારા જીવનમાં હંમેશા સારા કર્મો જ કરતો આવ્યો છું, તો મારા ભાગ્યમાં સારું ફળ જ હોવું જોઈએ. પરંતુ મને હજુ સુધી કોઈ પણ સારું ફળ પ્રાપ્ત નથી થયું. મારી પત્ની હંમેશા બીમાર રહે છે અને ઘરમાં ખાવાના પણ પૈસા નથી. સંન્યાસીએ
ખૂબ શાંત સ્વરમાં કહ્યું, મને એવું દુઃખ લાગે છે કે તમે કઠિન પરિસ્થિતિઓથી હાર માની લીધી છે. કઠિન પરિસ્થિતિઓએ તમારી વિચારશક્તિ પર અસર કરેલી છે. ખરાબ સમયે તમારા વિચારો બદલી દીધા છે. તમે એક કામ કરો, આજે સંધ્યા સમયે થોડાક ફળ લઈને મારા આશ્રમે આવો. ત્યારે હું તમારા બધા જ સવાલોના જવાબો આપીશ. આટલું કહીને તે સંન્યાસી પોતાનું ભિક્ષાપાત્ર લઈને નીકળી જાય છે. સંધ્યા સમય થયો એટલે સંજયે થોડા ફળ ખરીદ્યા અને તે ફળો લઈને પેલા સંન્યાસીની કુટીર તરફ નીકળી પડ્યો. ધીરે ધીરે તે રસ્તામાં આગળ વધતો ગયો. તેમ તેમ તેને અપાર શાંતિનો અનુભવ થતો હતો. તેને રસ્તામાં એક વાનરનું ટોળું જોવા મળ્યું. ત્યારે સંજયના મનમાં વિચાર આવ્યો કે હું થોડા ફળો આ વાનરોને ખવડાવી દઉં. પરંતુ ત્યારે જ તે વિચારવા લાગ્યો કે કદાચ હું આ ફળ લઈને સંન્યાસી પાસે નહીં જાઉં તો મારા સવાલોના જવાબ મને નહીં મળે. એટલા માટે તેમણે વાનરોને એકેય ફળ ન ખવડાવ્યું અને સીધો જ પેલા સંન્યાસીની કુટીરે પહોંચી ગયો. જ્યારે તે કુટીરની અંદર ગયો એટલે તરત જ પેલા સંન્યાસી બોલ્યા કે તારા મનમાં આ ફળો વાનરોને ખવડાવવાનો વિચાર આવ્યો હતો તો એને ખવડાવ્યા કેમ નહીં? આ સાંભળીને સંજય આશ્ચર્યચકિત થઈ ગયો. આ સંન્યાસીને કેવી રીતે ખબર પડી કે મારા મનમાં વાનરોને ફળ ખવડાવવાની ઈચ્છા થઈ હતી? તેમણે પૂછ્યું કે હે મહાત્મા, તમને કેવી રીતે ખબર પડી કે મારા મનમાં વાનરોને ફળ ખવડાવવાનો વિચાર આવ્યો હતો? ત્યારે સંન્યાસીએ ખૂબ શાંત સ્વરમાં કહ્યું કે જરૂરી એ નથી કે મને કેવી રીતે ખબર પડી. હું તો સંન્યાસી છું, દરેકના મનની વાત જાણી લઉં છું. પરંતુ જરૂરી એ વાતને સમજવી છે કે જેવી રીતે એક વાછરું હજારો ગાયોની વચ્ચે પોતાની માને શોધી લે છે, એવી જ રીતે કર્મ તેમના કર્તાને શોધી જ લે છે. આ કર્મ મારા હાથે જ થવાનું લખ્યું હતું. આટલું કહીને સંન્યાસીએ તેમની પાસેથી ફળ લઈ લીધા અને પેલા વાનરોને ખવડાવવાનું શરૂ કર્યું. સંજય આ વાતનો મતલબ સમજી ન શક્યો. એટલા માટે તેમણે પેલા સંન્યાસીને સવાલ કર્યો કે હે મહાત્મા, હું તમારી વાતનો મતલબ સમજી નથી શક્યો. કૃપા કરીને મને આનો મતલબ સમજાવવાની કૃપા કરો. ત્યારે સંન્યાસીએ ખૂબ શાંત સ્વરમાં કહેવાનું શરૂ કર્યું કે મનુષ્યને હંમેશા એવું જ લાગે છે તે પોતે જ કરવાવાળો છે, પોતે જ કરતા છે અને પોતે જ કર્મ કરે છે. પરંતુ સમજવાની વાત એ હોય છે કે કર્મ તમને ખુદ પસંદ કરે છે. આપણે કર્મને પસંદ નથી કરવાના. કદાચ તમે કોઈ કર્મ કરવાને યોગ્ય હશો તો હજારો લોકોની વચ્ચેથી પણ કર્મ તમને એની મેળે શોધી લેશે. એટલા માટે યોગ્ય બનવા ઉપર ધ્યાન આપો, કર્મ કરવા ઉપર ધ્યાન ન આપો. કદાચ તમે ખાલી કર્મ કરવા ઉપર ધ્યાન આપશો તો ક્યારેય યોગ્ય નહીં બની શકો. યોગ્ય બનવા માટે જે કર્મોની આવશ્યકતા પડે છે, પહેલા તે નાના નાના કર્મો કરવાનું શરૂ કરો અને જ્યારે તમે યોગ્ય બની જશો ત્યારે મોટું કર્મ કે જેના માટે તમે બન્યા છો એ કર્મ તમારી પાસે ખુદ ચાલીને આવશે. ઉદાહરણ માટે તમે આ વાનરોને જુઓ. આ વાનરોએ નાના નાના કર્મો કરીને આ વૃક્ષો પર ચડવાનું શીખ્યું, ગુલાટી મારવાનું શીખ્યું. આવી રીતે નાના નાના કર્મો કરતા કરતા આ વાનરો મારી પાસે પહોંચી ગયા અને મારી પાસે પહોંચીને તેમની પાસે તેમનો ખોરાક ખુદ પહોંચી ગયો. એટલા માટે તમારા રોજિંદા જીવનમાં નાના નાના કર્મો કરતા કરતા તમે ખુદને યોગ્ય બનાવતા જાઓ અને જ્યારે તમે યોગ્ય બની જશો તો એની મેળે જ એક મોટું લક્ષ્ય તમને પ્રાપ્ત થશે. હવે સંન્યાસીએ આગળ કહેવાનું શરૂ કર્યું જે ખૂબ જરૂરી હતું. તમે ધ્યાન લગાવીને સાંભળજો.
કદાચ તમે યોગ્ય બનવા માટે કર્મ નહીં કરો તો બીજા લોકોના કર્મો પણ તમને પ્રભાવિત કરવા લાગશે. જેવી રીતે તમારી પત્ની ઘણા દિવસથી બીમાર છે અને તમે હંમેશા એવું જ વિચારો છો કે મને કયા કર્મોની સજા મળી રહી છે, પરંતુ સમજવાની વાત એ છે કે તમારી પત્ની બીમાર તેમના કર્મોને લીધે છે, તમારા કર્મોના લીધે નથી. તમારા કર્મો તો સારા છે, પરંતુ શું ખબર તમારી પત્નીના કર્મો અતીતમાં સારા ન રહ્યા હોય અને તેના લીધે તે બીમાર પડી હોય. તમારી પત્નીના કર્મોને લીધે તમારે પણ દુઃખ વેઠવું પડે છે. અને આવી જ રીતે ઘણા બધા મનુષ્ય પોતાના બાળકોના કર્મોના લીધે, પોતાના પરિવારના કર્મોના લીધે, આ બધાના લીધે ખુદ દુઃખને ભોગવતા હોય છે. પરંતુ થોડું વિચારો, કદાચ તમે યોગ્ય હોત તો તમારી પત્નીનો ખુદ ઈલાજ કરાવી શક્યા હોત અને તેમની બીમારી દૂર કરાવી શક્યા હોત. અને શું ખબર કદાચ તમે યોગ્ય હોત તો કોઈ બીજી સ્ત્રી સાથે તમારા વિવાહ થયા હોત અને તે પૂર્ણ રીતે સ્વસ્થ હોત. પરંતુ તમે યોગ્ય હતા નહીં, એટલા માટે તમે તમારી પત્નીને લીધે ખુદ દુઃખી થઈ રહ્યા છો. કદાચ તમે યોગ્ય બની જશો ત્યારે બીજા લોકોના કર્મો તમને ક્યારેય પ્રભાવિત નહીં કરી શકે. ત્યારબાદ સંન્યાસીએ સંજયને ચેતવણી આપતા કહ્યું કે યાદ રાખજો સંજય, તમને એ નહીં મળે જે તમે ચાહો છો, પરંતુ એ જ મળશે જેને તમે યોગ્ય હશો. એટલા માટે તમારી યોગ્યતાને વધારવા માટે કામ કરો, યોગ્યતા માટે કર્મ કરો. કર્મનું ફળ પામવા માટે ક્યારેય કર્મ ન કરો. ત્યારે સંજયે સંન્યાસીને હાથ જોડીને એક સવાલ પૂછ્યો કે હે મહાત્મા, મને એ બતાવવાની કૃપા કરો કે હું મારી યોગ્યતા કેવી રીતે વધારી શકું, જેથી મારા કર્મો મને ખુદ શોધી શકે. ત્યારે સંન્યાસીએ કહ્યું, એના માટે ઘણા સરળ ઉપાય હોય છે. સૌથી પહેલો ઉપાય છે કર્મ કરી અને ભૂલી જાઓ. તમે જે પણ કર્મ કરો છો ખુદને યોગ્ય બનાવવા માટે એ કર્મ કર્યા પછી ભૂલી જાઓ. એવું ન વિચારો કે એનાથી તમને શું પ્રાપ્ત થયું. એટલા માટે જ કહેવાય છે કે કર્મ કરો, ફળની ચિંતા ન કરો. કદાચ તમે ફળની ચિંતા કરશો તો વાસ્તવમાં તમે કર્મ કરી જ નહીં રહ્યા હોય. હંમેશા મનુષ્યની પીડાનું આ સૌથી મોટું કારણ હોય છે. મનુષ્ય વિચારતો હોય છે કે હું કર્મ તો સારા કરું છું, પરંતુ મને ફળ પ્રાપ્ત નથી થતું, અને આ જ પીડા તેના મનમાં હંમેશા રહ્યા કરે છે અને તે મનુષ્યને પોતાના લક્ષ્યથી ભટકાવતી રહે છે. કોઈ પણ કર્મ કર્યા પછી પોતાનું આલંકન જરૂર કરો, પરંતુ ફળની ચિંતા ન કરો. ત્યારે સંજયે સંન્યાસીને સવાલ કર્યો કે હે મહાત્મા, કર્મોનું આલંકન કેવી રીતે કરી શકાય? ત્યારે સંન્યાસીએ જવાબ આપ્યો કે તમે કોઈ પણ કામ પૂર્ણ કર્યા બાદ ખુદને એ સવાલ પૂછો કે એ કામ કરતા સમયે તમારું ધ્યાન આ જ કામ કરવામાં ટકેલું હતું કે તમારું મન ક્યાંય બીજે ભટકતું હતું. આવી રીતે તમે ખુદનું આલંકન કરી શકશો કે તમે કેટલા ધ્યાનથી તે કામ કરી રહ્યા હતા. અને જેટલા ધ્યાનથી તમે કોઈ કર્મ કરશો તો એટલી જ તમારી યોગ્યતા વધતી જશે. અને કદાચ તમે આમ જ કોઈ કામ પૂરું કરવા માટે કર્મ કરતા રહેશો તો એવા કર્મોથી તમે ક્યારેય યોગ્ય નહીં બની શકો. તે કર્મ તો પૂરું થઈ જશે, પરંતુ તેનું ફળ તમને પ્રાપ્ત નહીં થાય. એટલા માટે ખુદનું આલંકન એવી રીતે કરો કે તમારું ધ્યાન ત્યાં ટકેલું હતું કે નહીં, અને કોશિશ કરો કે તમારા વિચાર આવનારા સમયમાં કોઈ કર્મ કરો તો એ કર્મ ઉપર જ ટકેલા રહે, કોઈ બીજી વાતોમાં ભટકે નહીં. ત્યારે સંજયે એક સવાલ પૂછ્યો કે હે મહાત્મા, જ્યારે પણ અમે કોઈ કર્મ કરીએ છીએ
ત્યારે અમારું મન વિચારોથી ભરાઈ જાય છે, તે અલગ અલગ વાતો વિચારવા લાગે છે. તો કેવી રીતે અમે અમારા મનને એક જ કર્મ ઉપર ટકાવી રાખીએ? એના માટે કોઈ ઉપાય બતાવો. ત્યારે સંન્યાસીએ તેમને કહ્યું, જ્યારે પણ તમે કોઈ કર્મ કરો છો ત્યારે પોતાનો પૂરો ભાવ એમાં રાખો, તો જ તમારા વિચાર એ કર્મ ઉપર કેન્દ્રિત રહી શકે છે. પૂરી નિષ્ઠા, પ્રેમ અને સદ્ભાવ સાથે કરેલા કર્મ તમારા વિચારોને જ્યાં ત્યાં ભટકવા નથી દેતું. તમારા વિચાર ત્યારે જ તમને બીજી દિશાઓમાં લઈ જાય છે જ્યારે તમે એ કર્મને પૂરી નિષ્ઠા સાથે નથી કરતા, એમાં પૂરો પ્રેમ નથી રાખતા, એમાં પૂરો ભાવ નથી બતાવતા. જ્યારે આ ત્રણેય વસ્તુ એક કર્મમાં રાખીને કર્મ કરો તો સ્વાભાવિક રૂપથી તમે પૂરી રીતે કર્મમાં સંમિલિત થઈ જાઓ છો અને તમારું મન એક જ જગ્યાએ ટકેલું રહે છે. ત્યારબાદ સંન્યાસીએ પોતાની વાત પૂરી કરતા કહ્યું કે કદાચ કોઈ મનુષ્ય આ ઉપાયનો સારી રીતે ઉપયોગ કરે અને આનું પાલન કરે તો એ કોઈ પણ કર્મ માટે ખુદને યોગ્ય બનાવી શકે છે, અને એકવાર તે યોગ્ય બની જાય તો તેનું કર્મ એની મેળે જ તેને શોધી લેશે. હવે સંજયને આ બધી વાતો સમજાઈ ચૂકી હતી. ત્યારબાદ સંજય આ મહાત્માજીને પ્રણામ કરી અને પોતાના ઘરે જવા નીકળી ગયો. તો મિત્રો, આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જણાવજો, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક, શેર